અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે, આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે, જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીની જમીનમાં ધોવાણ થઈ ગયું છે। આ માટે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા। श्री दशरथ सिंह है गाम छसरा। हमारा गाम में जे बंद बंधाणु केरवन में जे ये बंद हमारे कोई लाभदायक है नहीं। हमारे बंद बंधाणु थी 2020 में और 2024 में जो वरसाद पड़ो ते छसरा और वड़सर गाम अंदर पानी पहुँची आव्યું છે અને અમારા ગામ અને જે અમારો જમીનનો જે પાક લેવાય છે એ પાક અમારો ધોવાય છે અને જમીને બગડે છે। એટલે આ બંધ અમારે કોઈ કામનું નથી ને જો આ બંધ બાંધવામાં આવશે તો અમે ઊંચે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે। જો આ માંગ અમારી મંજૂર નહીં થાય તો અમે આગળ એના પગલાં લેવા જશું અને આ બંધ ન બંધાય તે માટે સાહેબશ્રીને અમે અરજી કરી છે। અમારે એમની એના કારણે એમના ગામમાં જે માંગ છે એમની તો એમને એનો ફાયદો મળે છે ને અમારે કાંઈ ફાયદો છે નહીં। અમારા છસરા અને વડસરવાળો એ કોઈ ગામ આ નદીના ઉપર પાક લેતો નથી અને અમારે કોઈ ફાયદો છે નહીં। એટલે કૃપા કરી અને અમારે આ બંધ ન બાંધે તે માટે અમે અરજી કરવા આવ્યા છીએ। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ અમારું કામ પૂર્ણ કરે। છસરા તથા વડસરની એક ડેમ બાંધેલ હતું જે તૂટી ગયેલું છે અને એ ડેમમાં ખારું પાણી ભરાતા હોવાથી અમારી આજુબાજુ બધી 500 એકર જમીન બધી કલર થઈ ગઈ છે। હવે એ ડેમ તૂટી ગયું છે એટલે અમે એવી અરજી સાહેબશ્રીને કરી છે કે હવે પછી આ ડેમ બાંધતા નહીં એવી અમારી માગણી છે। હું છસરા ગામનો વતની છું। શંકરલાલ પારપિયા ડામા મારું નામ છે। સરકાર પાસે અમારી એવી માગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં। હવે એ સરકારશ્રીએ માગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે, કારણ કે અમારી જમીન બધી કલર થઈ ગઈ, વાવણી લાયક જમીન છે નહીં। એટલે મહેરબાની કરી સાહેબશ્રીને તો આપ મીડિયાવાળા તરફથી એવી અરજ કરો કે આ ડેમ ન બંધાય। કામ આવતું નથી અને જે આટાણે ડેમનું નામ છે કેરવાડ કોસા, ખરેખર ડેમ અમારા હદમાં વડસર છસરાની જમીનમાં બાંધ્યું છે જે તે વખતે જે હોય એ, પણ એ હવે અમને આ ડેમ જોતું નથી એટલે અમને સાથ સહકાર આપો। મારું નામ છે સંગાર રમજાન જુસફ। હું વડસર ગામનો રહેવાસી છું અને છસરા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ છું। અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયો છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં અને આ બંધના લીધે અમારા વડસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે। તો અમારી માંગણી એવી હતી, અમે નાયબ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યો હતો, એમાં અમારી માંગણી એવી છે કે આ બંધ ક્યારે પણ બાંધવામાં આવે નહીં અને જો આ બંધ બાંધવામાં આવશે તો અમારા ગામને નુકસાન થશે અને અમારી જમીન પણ દીકરી ધોવાઈ ગઈ છે, બધું ધોવાણ થઈ ગયું છે અમારી જમીનનું પણ। એમાં છસરા અને વડસર બે ગામની તો જમીન આખી ધોવાઈ જ ગઈ છે, સરકારી જમીન ધોવાઈ જ ગઈ છે। અને તો એના લીધે અમે એવું કહેવા માંગીએ છીએ કે એક બંધ છે ને એ વડસર છસરા આ બંને ગામોને ક્યારેય પણ કામ આવ્યો જ નથી અને આ બંધ ઉપર અમે વડસર અને છસરાની જમીન ક્યારેય પણ વાવી જ નથી। શું એનું ઉદાહરણ એ છે કે આ બંધમાં 2 મહિના સુધી પાણી ખાલી મીઠું જ રહેશે, પછી પાણી ખારું જ થઈ જાય છે। એટલે અમને તો એ ઉપયોગી છે જ નહીં, ઉપયોગી થશે જ નહીં અને અમારી જમીનને પણ કલર આવી ગયું છે એના લીધે। સરકાર પાસે અમારી એવી અરજ છે કે સરકાર જો અમે જે આવેદનપત્ર આપ્યું છે એના ઉપર સરકાર થોડુંક ધ્યાન દોરે અને જે અમારી માંગણી છે એ સરકાર સ્વીકારે। અમારી માંગણી એ છે કે હવે આ કેરવાન કોસા બંધ બાંધવું જોઈએ નહીં।